એ જ રાજસ્થાનમાં મને પગ મૂકવા પણ નહોતા દેતા. અને સાહેબ એ જ રાજસ્થાને કર્મભૂમિ બનાવી દીધી, કેમ કે આરસીએમ સિસ્ટમ રાજસ્થાનમાંથી આવી. હું રાજસ્થાનમાં ગયો હતો, આરસીએમ સિસ્ટમ રાજસ્થાનમાં આવી, પણ આ વાત હતી 1999 ની. 1999 પછી મને જવાનું તો એ નુકસાન ગયું. પણ હીરાનું કારખાનું બહુ સારું હતું. હીરાનું કારખાનું ચલાવતા પછી આ બધા બિઝનેસ કરતા પ્લાસ્ટિક નો પણ બંધ કરવો પડ્યો, ટ્રાન્સપોર્ટિંગ પણ બંધ કરવું પડ્યું, રાજસ્થાનમાં પણ નુકસાન. તેમ છતાં હું તાકાતવર હતો. શા માટે? હીરામાં કમાતા હતા. મને ખબર હતી કમાઈ છે એટલે નુકસાન કરવું કોઈ વાંધો નહીં. આરસીએમ માં કોઈ પણ જે કોઈ કમાતા હોય, અને જો આરસીએમ માં ઇન્વેસ્ટ નથી કરતા તો આગળ નથી વધતા. આરસીએમ ની કમાણી આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટમાં કરતી જઈએ. પણ ઇન્વેસ્ટ કયું? સેમિનારમાં જવું, મિટિંગોમાં જવું, ભીલવાડા જવું, મોટા મોટા પ્રોગ્રામમાં જવા. કોઈ નાના માણસો આપણી સાથે આવવા તૈયાર હોય તો એનો ખર્ચો બને તો આપણે થોડો ઉપાડતો જાવ. પણ આરસીએમ માંથી કમાતા હોય તો આરસીએમ માં ઇન્વેસ્ટ કરવું. હું હીરામાંથી કમાતો હતો એટલે બીજા ધંધામાં ઇન્વેસ્ટ કરતો હતો, નુકસાન કરતો હતો, પણ અમે કમાણી હતી. આજ મારી દરેક વિનંતી કહેવા જઈ રહ્યો છું, આપણી પાસે જે સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી જો આપણે કમાતા હોય એમાં ઇન્વેસ્ટ કરવું બહુ જરૂરી છે. કેમ કે કમાઈ તો ઇન્વેસ્ટ કરવાનું. હું કમાતો હતો, રોકાણ કરી શકતો હતો. એ 2002-03 માં બધા ધંધા બંધ થયા પછી 2005-06 માંથી હું રિયલ એસ્ટેટમાં જવાનું ચાલુ કર્યું. રિયલ એસ્ટેટમાં બહુ કમાવા માંડ્યો. એટલે 2008 માં એકદમ કારખાનું બધું બંધ દીધું. ડાયમંડ બધું વેચી નાખ્યું, હીરાનો ભંગાર બધું. હવે ડાયમંડમાં મંદી આવતી જાય છે ને રિયલ એસ્ટેટમાં સારું કામકાજ થાય છે. જો ડાયમંડ નું કાંઈ હથિયાર રાખવું તો ક્યારેય પણ ઈચ્છા થાય કામ ચાલુ કરી નાખ્યું. તમે જે મોટે બધું જતું કરી દીધું એવી રીતે મેં ડાયમંડમાં કમાણી ફૂલ હતી તો પણ બધું વેચી નાખ્યું. અને રિયલ એસ્ટેટમાં મીંડા કમાણા. 2010 માં આરસીએમ ની વાત આવી મારી પાસે. મારા ભાઈ છે રમેશભાઈ પરી, એકવાર એમના માટે તાળી પાડી દો. ધન્યવાદ બધાનો. કેમ કે મારા ભાઈ રમેશભાઈ મારી અપલાઈન છે. મને આરસીએમ માં મારા છોકરા અમદાવાદ ફરવા ગયા હતા ને એને જબરદસ્તી એને પકડાઈ દીધું. મારી તો ના જ હતી કે હા ભાઈ હું એટલું બધું કરું છું, આટલા ધંધા કર્યા, એટલું નુકસાન કર્યું, આવું મારે કઈ કે લફડાબાજી ભરવું નથી. હું આ આરસીએમ એક લફડું કહેતો. કેમ કે સુખી માણા, કરોડપતિ માણા. હવે આપણું લઈને બીજા પાસે જાવ તો આમાં ફોર્મ ભર્યો, આમાં જોડા, અને જોડાવાનું નામ આવે ન્યાદ આપણને દખ છે, ન્યાદ આપણને તકલીફ. બાકી જોડાના તો કેટલી જગ્યાએ આપણે છીએ, આપણને ખબર નથી. હું દાખલો આપું, અમદાવાદ ની અંદર અમારે બધું વેસાતું લેવું પડે. હવે તો આરસીએમ છે તો આરસીએમ માંથી લઈએ છીએ, પણ આરસીએમ નહોતું એ પેલા બધું અમે વેસાતું લેતા તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલા હતા, ખબર નહોતી. અને આપણે આવું કોકની પાસે જઈએ તો એ તરત કે જોડાવું નથી. જોડાવા આ હાટોથી મેં ના પાડતો, પણ મારો ભાઈ જબરદસ્તી મારું ફોર્મ ભરી દીધું હતું. પણ એ પાછું એવું થયું, થોડાક સમય હાલ્યું તો કોઈ દુઃખદ રાજકીય ઘટના આવી હતી. જેમ મેં કીધું, હું મારા રાજકીય ઘટના બેંકમાં આવી હતી, બેંક ફડસામાં ગઈ. તેમ આરસીએમ માં પણ થોડીક રાજકીય ઘટના આવી હતી. આરસીએમ પણ 10-11 મહિના વાઇન્ડ બંધ થયું હતું. કોઈ કારણોસર પાછું ચાલુ થઈ, કોઈ નહોતી. પણ આપણા ગવર્મેન્ટ નો નિયમ છે કે એકવાર કેસ કબાલો થયો એટલે એનો નિકાલ આવતા 12 મહિના નીકળી જાય. આરસીએમ માં ઈ વાંધો થયો એટલે તરત મેં મારા ભાઈને કીધું, જોયું ભાઈ આ લફડાબાજી કહેવાય, કોઈને આમાં ન નખાય, આમાં ન જવાય. અને તું છે ને અમારે રમેશભાઈ મારથી ઉંમરમાં નાના, એટલે તે ભાઈ કરોડપતિ માણા, અમે એ કરોડપતિ, અમે બધા ભેગા છીએ, કરોડપતિ છીએ. પણ એને હું કહું ભાઈ આ ધંધા કરવાના ખોટા કરી કરતા આપણે પૈસા કમાવાની ક્યાંય ટાઈમ નથી. અહીંયા 1 વીઘો સુરત લઈ લો, 1 વીઘો અમદાવાદ લઈ લો, ગમે એને લઈ લો, ખાલી વરમાં ડબલ થાય. કાંજીભાઈ થઈ તો વરમાં ડબલ 3 ઘણા રૂપિયા થતા 2010-11 માં. તું નહીં, એક વાર પછી પાછું ચાલુ છું 2011-12 માંથી પાછું રમેશભાઈ શરૂઆત કરી. મેં કીધું ભાઈ ગાંડો થઈ ગયો આરસીએમ માં. પણ મને ખબર નથી કે એક અભિયાન એવું છે કે આપણા કહેવાથી લોકોને ઘરે સારું થતું હોય, આપણે કહેવાથી લોકોને ઘરે તંદુરસ્તી આવતી હોય, આપણા કહેવાથી લોકોને ઘરે પૈસા આવતા હોય, તો કહેવામાં શું વાંધો. અને જ્યારે અમે કરોડપતિ હતા ત્યારે અમારો એકનો સ્વાર્થ હતો, સાહેબ વાત કરું રિયલ એસ્ટેટમાં કમાવાની. તો મેં એક સ્કીમ ચાલુ કરી, 3-4 સ્કીમો ચાલુ કરી, પૂરી કરી. એક કણભા અમારી સ્કીમ સાલ પૂરી થઈ ગઈ છે ત્યારે, પણ એનું નામ છે શિક્ષાપત્રી બંગલો. 65 લાખ થી બુકિંગ લીધું હતું, 1,51 લાખ સુધીના મકાન વેચ્યા. હવે કાનજીભાઈ કોઈ ગ્રાહક અમારી પાસે આવતા ને અમે કહેતા અમે તમને વગર નફે આપીશ. બોલો વાત, આટલું ખોટું બોલતા બોલો. 65 લાખે મકાન વેચતા તોય પૈસા કમાતા હતા. રિયલ બુકિંગ 65 લાખ થી મૂક્યું હતું તોય પૈસા કમાતા હતા. અને એના જ મકાન સમય ગયો એટલે 1,51 લાખ ના વેચ્યા તો એમ કે અમે તમને મોળગે આપીશ. એ જ જગ્યાએ કોઈ મારા સંબંધી આવ્યો હોય ને
તો કદાચ એના 5 લાખ ઓછા હોય, હું આમાં જરાય નફો નથી લેતો અને તને જો આ મકાનમાં 1 કરોડ 51 નું વેચ્યું, હું તને 1 ને 45 આપું છે. આમાં કમાતો ને મારો નફો કાઢી નાખું. કાનજીભાઈ કેટલું ખોટું બોલતા, વાત ને સમજ. આરસીએમ સિસ્ટમે શીખવાડ્યું હાસું બોલવાનું. આરસીએમ સિસ્ટમ માંથી હાસું બોલવાનું ચાલુ કર્યું ત્યારથી જ્યાં જે ધંધા છે એમાં અમે હાસું બોલવાનું ચાલુ કર્યું એટલે અમારા ધંધા ધીમે ધીમે રિયલ એસ્ટેટમાં ડીમ થવા માંડ્યા, આરસીએમમાં વધવા માંડ્યા. મારે તમને બધાને મેં થોડીક પંક્તિ લખી છે ને એમ કહેવી છે કે આપણે દુઃખી શા માટે છીએ. હું તો ઓલરેડી સુખી હતો, પણ દુઃખી ક્યાં શા માટે છીએ હું તમને થોડાક બે શબ્દ કહેવા જઈ રહ્યો છું, જે મેં લખેલા છે અને પેલા વાંચીને તમને કહેવા જઈ રહ્યો છું. દુઃખની શરૂઆત કેવી રીતે થાય જીવનમાં, તમારે લખવું હોય તો લખીશો, કદાચ કોઈને યાદ રહે તો. દુઃખની આપણા જીવનની અંદર દુઃખની શરૂઆત ક્યારે થાય? તો તહેવાર કરતા વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે કાંતિભાઈ. તહેવાર કરતા વ્યવહાર આપણો વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. દરકાર કરતા શણગાર વધી જાય. હા સમજજો, દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. અને આવક કરતા જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. ખાસ આ બહુ શબ્દ લખવા જેવા હતા. વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. કામ કરતા કારભાર વધી જાય. આપણે આરસીએમમાં કામ ઓછું કરીએ છીએ, કારભાર વધારે કરીએ છીએ એટલે દુઃખની શરૂઆત થાય. કેટલા ને બોલો ટર્મિનેટ થઈ ગયો, બોલો જોડાતું નથી, બોલો આમ નથી. આપણે કામ કરતા કારભાર વધુ કરીએ. જે કામ કરવા ગયા છે એના કરતા કારભાર વધારે કરીએ છીએ એટલે દુઃખની શરૂઆત થાય. અને ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. મિલકત કરતા વારસદાર વધી જાય. અહીંયા ખાસ સમજજો, મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે. આજે હું કાનજીભાઈ ને પણ, કાનજીભાઈ ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતીની મને ખબર છે. કાનજીભાઈ ખેતી કરે છે. આજ કાનજીભાઈ ને 10 વીઘા જમીન હોય કે 20 વીઘા જમીન હોય, પણ કાનજીભાઈ ને 2 દીકરા હોય તો એની મિલકતના વારસદાર વૈજા 2 થયા. 20 વીઘાના 10 હતા, પણ 2 ને 2 થાય એટલે 20, 10 ના બધા 5 થાય. એને પાછા 2 થાય એટલે 2.5 થાય. કહેવાનો મતલબ એ છે, મિલકત કરતા વારસદાર વધે એટલે દુઃખની શરૂઆત થાય. મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. અને ઈમાનદાર કરતા બેઈમાન વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. જીવનમાં 2 વસ્તુ માણસને દુઃખી કરે છે. એક જીદ કરવી અને બીજું અભિમાન કરવું. થાય આજ હું કરોડપતિ માણસ છું. મને સંજયભાઈ કીધું મીટિંગ આપવાની, ઓલરેડી હું કરોડપતિ સૌ. અને જો હું કોઈ મીટિંગ હું નહીં આપું તો અભિમાન છે કરોડપતિ. પણ જેવો પડકાર થઈ ગયો, સંજયભાઈ નો ફોન આવે, યસ કહી દીધું. બાકી સંજયભાઈ ને ખબર છે હાલની પોઝિશનમાં હું મારે ઘરે રસોઈ બનાવતો તો આજે હું મારે ઘરે એકલો વ્યક્તિ છું. અહીંયા મારા છોકરા વિદેશમાં છે, દીકરી મારી વિદેશમાં છે, અને મારા ઘરના પણ કઈ 25 તારીખે ઓસ્ટ્રેલિયા ગયા છે. સોરી, ફોન આવી ગયો તો મારા ઘરના પણ 25 તારીખે ઓસ્ટ્રેલિયા. તો હું રસોઈ કરતો હતો, સંજયભાઈ નો ફોન આવ્યો. મારેજી રસોઈ બાકી છે, અડધી થઈ છે ને સંજયભાઈ નો ફોન આવ્યો. મેં યસ કીધું, મીટિંગ લેવા આવી ગયો. હું કામ એને સમજવાનું શા માટે કે એક જીદ અને બીજું અભિમાન. જીવનમાં 2 વસ્તુ માણસને સુખી કરે છે. આટલા મારું અભિમાન નહોતું એટલે મીટિંગ કરવા બે ગયો, પણ બીજા જીવનમાં 2 વસ્તુ માણસને સુખી પણ કરે છે. એક જતું કરવું અને એક જાતે કરવું. જે હું આગળ કહી રહ્યો હતો, હું રસોઈ જાતે કરું છું. અને કાંઈ પણ કોઈ પણ આપણને કાંઈ કહે એને જતું કરી દેવાનું. નુકસાન થાય, માથે થઈ ગયું તો જતું કરી દેવાનું. આજ સુધીનો રેકોર્ડ છે કાનજીભાઈ. કોઈ પણ વ્યક્તિને મેં પૈસા, મેં મારા હાથથી રૂપિયા આપ્યા છે, આજ સુધી મેં ઉઘરાણી નથી કરી. વ્યક્તિ તું મારા પૈસા પાછા દે, અને પાછા આવે ત્યાં હોય, ભલે ના આવે ભલે, મેં કોઈ દિવસ ઉઘરાણી માંગ્યા નથી. મારા પૈસા મને આપો એમ, તોય સુખી થો. સમજી લો, હું મારા ખોટા નહીં જાવે. એનો મતલબ છે જતું કરવું અને જાતે કરવું. સુખની વ્યાખ્યાન બીજી કાંઈ નથી. અને આપણે છે ને માથે દુઃખના પોટલા ભરીને ફરીએ છીએ. કોકને ઉછીના અપાઈ ગયા હોય તો માથાકૂટ કરવી, ભાષણા કરી, ઓલું કરી, એમાં આપણું દિમાગ ખોયા કરી, અને સામેથી કઈક મળે હોય ને એને જતું કરી દઈએ. એ આપણે હાથ લે. ખાસ શબ્દો કોઈને યાદ રહ્યા હોય તો શબ્દો ઉપર કાર્ય રાખજો, શબ્દો ઉપર કામ કરજો. કેમ કે તહેવાર અને વ્યવહાર આપણે એમાં જ રહીએ છીએ. ખબર જ છે ભારતની અંદર માણસની વસ્તી કરતા ભગવાન દાદા. કાંતિભાઈ, જો તમને બીજો એક દાખલો દઉં.
આપણા ભારતમાં માણસની વસ્તી કરતા 140 કરોડની માણસની વસ્તી છે, પણ ભગવાનની કેટલા કરોડની છે આપણને ખબર જ નથી. ભારત દેશ આઝાદ થયો ને ત્યારે 33 કરોડની વસ્તી હતી. એ સમયમાં કહેવાતું હતું 33 કરોડ દેવતા છે. ત્યારે જે વસ્તી હતી બધી દેવા વાળી દેવતા આપવામાં જ સમત હતા, લેવામાં નહોતા સમજતા. ત્યારે 33 કરોડ દેવતા હતા, અને આજે આપણે પકડી રહીશું 33 કરોડ દેવતા. પણ આજે ભારતની અંદર 146 કરોડની વસ્તી છે, એના કરતા ભગવાનની મૂર્તિઓ જાજી છે, ભગવાન જાજા છે. એનો દાખલો તમને એક લઈ દઉં તો હર કોઈની ઘરમાં મંદિર છે, હરેક વ્યક્તિના ઘરમાં મંદિર છે. કાંદીપેટ મંદિરની અંદર જાઓ તો કોના ઘેરે તમે આ નજર કરજો, ગમે એને ઘેરે જાઓ, બધા બેઠા પાર્ટિસિપેટ, તમે ખુદ પોતાના મંદિરમાં નજર કરજો, એક જ ભગવાનની મૂર્તિ કોના ઘેરે છે? કોઈના ઘેરે નહીં હોય. હરેક ને ઘેરે 4-5 મંદિર જ ભર્યું હોય. હવે આપણે આટલી બધી પગથાણ થતી આપણે મંદિરમાં ભગવાનને ભેરા જ કરી, હું એને હકડાઈ નહીં થતી હોય કાંદીબેન? પછી કઈક મારી ઘરે લક્ષ્મી નથી ટકતી, ક્યાંથી ટકે? હવે આપણે મારો બેડરૂમ જોતો ને એને મંદિરમાં આડતા એક આરે ભેરા હોય. હરેક ઘરની વસ્તી તો ઘર કરતા પાછા ધંધા ઉપર જાવ તો ત્યાં પણ મંદિર હોય. માની લો કે હું મારે ઘરે મંદિર છે, પૂજા પાઠ કરું છું, પણ મારે ધંધે જાવ તો ઓફિસે જાવ તો ત્યાં પણ મંદિર હોય, ત્યાં પણ 4-5. તો ભગવાન માણસ કરતા ભગવાનની વસ્તી વધારે છે તો પણ માણસ દુઃખી રહે. શા માટે? જેમ મેં કીધું, તહેવાર કરતા વ્યવહાર વધી જાય છે એટલે દુઃખી રહે. દરકાર કરતા શણગાર વધી જાય એટલે દુઃખી છે. સંસાર કરતા જંજાળ વધી જાય એટલે દુઃખી છે. સહકાર કરતા પડકાર વધી જાય એટલે દુઃખી. અને એક જ સિસ્ટમ એવી બનાવી છે કાનજીભાઈ, જેમાં આગળ આપણે વાત હાલતી હતી કે વારસદારની વાત આગળ હાલતી હતી કે મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. આરસીએમ પ્લેટફોર્મ એક જ એવું છે કાનજીભાઈ કે તમે સહાય એટલું કરી શકો, વારસદાર આમાં વધતા જ નથી. જે નોમિનીમાં છે નામ એનું જ આવે છે, એની પાછળ જે કાંઈ પેઢીઓ સુધી જે કાંઈ રસ્તો હાલ છે કમાણી એમાંથી જ આવ્યા કરશે. ખાસ મારે કહેવાનું એટલા માટે છે, આ બધા ધંધામાં મેં નુકસાન કર્યું હતું. હીરામાં અને રિયલ એસ્ટેટમાં બેમાં હું કમાણો તો ત્રીજો વ્યવસાય છે આરસીએમ. આરસીએમ મેં એટલા માટે પસંદ કર્યું હતું કે કંઈક ને કંઈક મને એવું થતું હતું, મારા ધંધામાં રૂપિયા બહુ કમાતો હતો, પણ કંઈક ને કંઈક મને એવું થતું હતું કે હું ક્યાંક તો ખોટું બોલું, ખોટું કરી રૂપિયા કમાઉં છું. હાથમાં બળતો હતો. પણ જયારે ભીલવાડા ગયા, મને જબરદસ્તી લઈ જવામાં આવ્યો. ન્યાય હું મારી રીતે ફરતો હતો, પણ તિલોકચંદ સાબળાના જયારે શબ્દ હતા, પહેલી વાર ભીલવાડા લઈ ગયા હતા, મને પકડી કિડનેપ કરીને જ લઈ ગયા હતા. ટૂંકમાં કિડનેપ નો મતલબ એવો હતો કે ભીલવાડા મને જવું નહોતું. ત્યારે મારા ભાઈ મને ઓફર આપી હતી કે જન્માષ્ટમી નો તહેવાર છે અને હું જુગાર રમતો. હવે સમજી લો, જન્માષ્ટમી નો તહેવાર હોય, ગોકુળ આઠમ હોય અને જુગારી માણસ ક્યાંય જાય ખરો? વિનોદભાઈ ક્યાંય ન જાય. મારા ભાઈ મને એમ કીધું, ભાઈ તમે કદાચ જીતશો, જીતીને બેજીમાં કેટલા જીતશો? 10,000, 20,000, 25,000, 50,000, લાખ, કેટલા જીતશો? મારી પાસે જવાબ નતો. એને મને એવું કીધું, તમે મારી ભેગા એક દિવસ રહેશો તો હું તમને 1 લાખ આપીશ, 2 દિવસ રહેશો તો 2 લાખ આપીશ, 3 દિવસ રહેશો તો 3 લાખ આપીશ. મેં કીધું હાલો ને, 3 લાખ આપવા તૈયાર થતા આપણે 3 દી ફરી લઈએ ભીલવાડામાં. બીજું હું? મેં કીધું 3 લાખે આવે અને ફરાય. બે વાત આવી ભાવનાથી હું ભીલવાડા ગયો. પણ ભીલવાડા તિલોકચંદ સાબરાજી ના ભીલવાડાની અંદર પગ મૂક્યો ને ત્યાં થોડી ઈગો મારો ઓગળી ગયો, અભિમાન મારું ઓગળવા માંડ્યું કે હું કરોડપતિ માણસ છું, 4 વ્હીલમાં ફરું છું, છતાંય તો ભીલવાડામાં આવીને જોયું હોય તો અહીંયા બધા બૂટ સૂટમાં ફરતા હોય તો મેં કીધું હા હવે હું એમ. મેં કોઈ બૂટ સૂટ નતો પહેર્યો, કોઈ ટાઈ નહોતી બાંધી. આ હું નવીન, અહીંયા નવીન જાતના મેં કીધું બધા બૂટ સૂટમાં છે હું એમ. ખાલી એટલો ઈગો ઓગળ્યો. પછી મેં ભીલવાડા કાંઈ તો સાંભળતો નતો. મીટિંગો, સેલિબ્રેશનો બહુ બધું થતું. મારું ક્યાંય ધ્યાન નતું. મારું ધ્યાન ખાલી ખાવા પીવામાં જ હતું, કેમ કે હું બિલ્ડર હતો. બધાની કમાણીની વાત સાંભળતો હતો. મને ખબર હતી હું તો હાલ બહુ દાદા કમાઉં. કારણ કે એક મકાન વેચું તો લગભગ મારી એક જ મકાનમાંથી વિનોદભાઈ 20-20 લાખ, 25-25 લાખ રૂપિયા કમાતા કાનજીભાઈ. આપણે 5, 25, 50, 100, 500, 1000, 2000 શું ધ્યાનમાં આવે? ખાસ મને ત્યાં ગયો એટલે બીજે દિવસે સાંજે એલાઉન્સ થયું કે કાલે સવારે કંપનીના માલિક તિલોકચંદ સાબળાજી એકવાર જોરદાર તાળી થઈ જાય આપણા માટે. કેમ કે મારામાં સુધારો લાવવામાં, મારો ઈગો ઓગાળવામાં, મારામાં પરિવર્તન લાવવામાં જો કોઈનો મોટામાં મોટો હાથ હોય તો એ છે તિલોકચંદ સાબળાજી. એનું સવારનું સેશન હતું, 6:30 વાગ્યાનું સેશનમાં હું બેઠો ત્યારે ખાલી મને કઈ યાદ નહોતું રહેતું, પણ તિલોકચંદ સાબળા એક જ
વાક્ય બોલ્યા હતા કે આ વેપારની અંદર કોઈ દિલથી લગનથી કામ કરે. વાતને સાંભળજો, આ વેપારમાં કોઈ દિલથી લગનથી કામ કરે, મગજ પોતાનું એક બાજુ મૂકી દે અને સિસ્ટમથી કામ કરે, અને કોઈ આવી વેપારમાં બિઝનેસમાં કામ કરતું હોય, એના વિશેથી એના પરિવારમાંથી કોઈનો સાથ સહકાર મળે તો એ માણસ ક્યાંય ક્યાંય પહોંચી જાય છે. કાનજીભાઈ મને આ શબ્દ ખાલી દિમાગમાં ગયા હતા. મારો ભાઈ મને 3 લાખની ઓફર આપીને લાવ્યો હતો, ત્યારે મેં મારા ભાઈને આ શબ્દ સાંભળીને, અમે મારી ઉંમર ત્યારે 55 વર્ષની ઉંમર હતી. કાનજીભાઈ 55 વર્ષની ઉંમર, 1 વર્ષથી લઈને 55 વર્ષ સુધીમાં બે ભાઈ કોઈ દિવસ અમે ગળે નહોતા મળ્યા. આગેથી રામ રામ કરતા એમથી. ત્યારે ભીલવાડા 55 વર્ષની ઉંમરે પહેલી વાર અમે બે ગળે મળ્યા. હું એને ભેટ્યો મારા ભાઈને મેં ઓફર કરી, વસન આપ્યું કે ભાઈ આજ મારા દિમાગમાં ઉતર્યું તમે મારી પાસે આરસીએમ શા માટે કરાવવા માંગો છો. તમારું સારું થતું હોય તો મારે ગમે એનું સાંભળવું પડે. જે લોકોને કેવું હોય કે આજથી આપણે આરસીએમ કરવાનું ચાલુ કરીશું, ત્યારથી આરસીએમ કરવાનું ચાલુ કર્યું. કાનજીભાઈ અગર તિલોકસન સાંભળે ને ન સાંભળ્યા હોત તો હું મારા ઈગોમાં હતો, મારા અભિમાનમાં હતો, મારા વેમમાં હતો. મારી પાસે તો બહુ પૈસા, પૈસા હકીકત હતા, એવું નતો પૈસાનો, અને આજ પણ છે. અને પૈસા બહુ કમાઈ જેવું નથી. આજ છોકરો બહુ બે ન્યુઝીલેન્ડમાં છે. સંજયભાઈને પૂછજો ક્યારેક, એને ખબર હશે. આજે ન્યુઝીલેન્ડ ની અંદર 2 મકાન છે. કાનજીભાઈ ભાડે આપ્યા છે, માલવાળા મકાન લીધા છે. હર મહિનાની વાત, દર મહિને ખાલી મકાનનું ભાડું 4 લાખ રૂપિયા આવે. તો પણ આજ મને આરસીએમ ઉપર પ્રેમ. મારી સામે બેઠેલ વ્યક્તિને હું કહેવાય એટલા માટે માંગુ છું કે સાહેબ આવી મારી પાસે સુખ સુવિધા છે, તો પણ જો હું આરસીએમ કરવા તૈયાર થતો તો સાહેબ તમારે તો કેટલી જરૂર છે. ખાલી જે જગ્યાએ તમે બેઠા છો, જે પોસ્ટ ઉપર છો, બધા મનોમન નક્કી કરજો તમારે કેટલી જરૂર છે. આજ હું જેને આંગળી અડોળીની વસ્તુ લઈ શકું એમ છું. આરસીએમમાં ના હોઉં તો પણ હું આરસીએમ ને પ્રેમ કરું છું. આરસીએમ ને પહેલી પ્રાયોરિટી આપું છું. અને મારા ઘરમાં આરસીએમ સિવાય કોઈ સામાન આવતો જ નથી. કોઈ સામાન નથી આવતો. લોકો ડાયમંડ ક્લબ નથી કરતા. આ મારે એક સવાલ પૂછવો છે કાનજીભાઈ, એક નોંધ કરજો. આ મારે પૂછવું છે તમારે બધાને કે આટલા આપણી સામે જેટલા પાર્ટિસિપેન્ટમાં બેઠા છે 107 લોકો છે, એમાંથી ડાયમંડ ક્લબ કરતા રેગ્યુલર એટલા લોકો રાયસન કરે. અને કાનજીભાઈ જેટલા લોકો રાયસન કરે મને ખાલી કહેજો કે આટલા લોકોનું રાયસન છે. ડાયમંડ ક્લબ કરતા કે ડાયમંડ ક્લબ થી ઉપર જે કાંઈ કરતા બધા રાયસન કરશે. કાનજીભાઈ, રમેશભાઈ કેટલા લોકો ડાયમંડ ક્લબ કરે? 30 લોકો આવ્યા છે. 30 લોકો. એવું છે. કેટલા લોકો? ડિમ્પલબેન કેટલા લોકો? 30 લોકો જેવું છે. 30 લોકો ડાયમંડ ક્લબ કરે છે. અને આપણી સામે બેઠા છે 101. 6 લોકો તો નીકળી ગયા પાછા થોડી વારમાં. ડાયમંડ ક્લબ નું આવ્યું એટલે તો નીકળી ગયા ને. નુકસાન તમે કર્યું છે સાહેબ, મેં નથી કર્યું. કઈ વાંધો નહીં. જે નીકળી ગયા ને ધન્યવાદ. ને ભગવાન પ્રેરણા આપે એ પણ ડાયમંડ ક્લબ કરે. તો ખાલી 30 લોકો ડાયમંડ ક્લબ કરતા હોય તો મારે ખાલી કહેવાનો મતલબ એ છે કે સાહેબ ડાયમંડ ક્લબ કરવું કે ના કરવું આપણા હાથની વાત છે. કેમ કે ડાયમંડ નો મતલબ છે ડાયમંડ ક્લબ નો કે ડાયમંડ ની પિન છે. આરસીએમ માં છેલ્લી પિન ડાયમંડ ની કહેવાય. એટલા માટે તિલોકસન સાંભળે આ પિન નું નામ ડાયમંડ ક્લબ રાખ્યું. અને એ ડાયમંડ ક્લબ ને ખાલી 5000 પીવી 5000 પોઈન્ટ કરવાના છે. મારી સામે એક પણ વ્યક્તિનું ઘર એવું નહીં જેને 10,000 રૂપિયાથી નીચેનું ઘર ચાલતું. એક પણ વ્યક્તિ એવી નહીં. ભલે સાહેબ મજૂર હોય, મજૂરી કરતા જે કઈ કરતા હોય, 12 મહિનાની એવરેજ ગણો એના ઘરમાં 1,20,000 રૂપિયાનો સામાન આવે ને આવે. સંજયભાઈ હોય તો આવે કે ના આવે? શિલ્પાબેન? યસ 12 મહિનામાં 1,20,000 રૂપિયાનો કોઈ પણ ગરીબમાં ગરીબ ઘર ને એના ઘરે આવતો હોય તો ડાયમંડ ક્લબ કેમ ના થાય? મારો કહેવાનો મતલબ એ છે, હું અમદાવાદ ની અંદર 2 લોકો, અમે 2 માણસ જ છીએ અહીંયા. શિલ્પાબેન ને ખબર છે ને બધાને ખબર. આજની તારીખનો રેકોર્ડ જોઈ લો. ડાયમંડ ક્લબ ચાલુ છે ત્યારથી આ સુધીમાં 10,000 ટીવી નીચે કોઈ દિવસ નથી. 40 મહિના તો મેં એવા કાઢ્યા છે કે 25,000 ટીવી એક રેગ્યુલર 40 મહિના કર્યા હતા. પણ 10,000 નીચે કોઈ દિવસ નહીં. 2 જ જણા છે. કરોડપતિ માણસ છું. એનો મતલબ એવો નથી કે હું સામાનને ફેંકી દઉં છું સાહેબ. જેટલું ઘરમાં વપરાય છે એટલું વાપરીએ છીએ.
બાકીનું હું વેચવાનું કામ કરું છું, સેલિંગ કરું છું, વેચું છું માલ. અને બધાને ખબર છે, સંજયભાઈ ને ખબર છે, શિલ્પાબેન ને ખબર છે, અમદાવાદમાં બધાને ખબર છે ધીરુમામાં માલ વેચે છે. હું જરૂર છે વેચવાની? અને જે નથી કરતા ડાયમંડ ક્લબ એ ખાલી સામાન વાપરો છતાંય ઘરમાં પડ્યો રહે તો સેલિંગ કરવાનું કામ કરો. હવે તમે જે ભાવ આવે એ ભાવ આપી દો, પોઈન્ટ તો મળશે. આપણે સંસ્થા જોડાયા છીએ, નામ લઈ છીએ અભિયાનનું. આપણે સેવાય કરવી છે, આપણું સ્વાસ્થ્ય સારું રાખવું છે, સંસ્કારે સારા કરવા છે. અને ડાયમંડ ક્લબ નથી થતું તો મને નથી લાગતું કે એ લોકો કરી શકે. કોઈની સેવા, કોઈનું સ્વાસ્થ્ય સુધારી શકે, કે સારા સંસ્કાર પણ કોઈનામાં પૂરી શકે. આપણને ખાલી મેન હાથો બનાવ્યો છે, મેન આપણને હથિયાર બનાવ્યું છે કે કોઈને ઘેરે સ્વાસ્થ્ય આપો, કોઈ લોકોની સેવા મદદ કરો, અને હોઈ શકે કોઈના ઘરમાં સારા સંસ્કાર આપો. આ અભિયાનનો હેતુ છે. પણ ઈ સામાન તો ઘરમાં સારો લાવીને વાપરશું ને તો જ આપણામાં ખુદમાં આવશે ને તો જ આપણે બીજાનામાં પૂરી શકશું. આજ મારે કાંઈ પણ બોલો 10,000 પોઈન્ટ નું ડાયમંડ ક્લબ નું બોલો, હું કરું છું એટલે હું બોલી શકું. હું જ ના કરતો હું કોને કહી શકું? કાંતિભાઈ, ખાસ મારે કહેવાનું મતલબ આ હતો. હવે અને આપણે વચ્ચે છોડી દઈએ છીએ, ડાયમંડ ક્લબ નથી કરતા તો હું તમને એક નાની એવી સ્ટોરી કહું, વાર્તા કહું, એના માધ્યમથી તમને ખબર પડી જાય કે હકીકત આપણે શું કરીએ છીએ, શા માટે છોડી દઈએ છીએ. આમાં ઘણા બધા એના જેના ઉપર ટોપી આવી પહેરી લેજો. એક રિયલ અમારા વખતની જે વાર્તા છે, નાની એવી સ્ટોરી છે, હું કહેવા જઈ રહ્યો છું. લગભગ બધાને થોડી લાગુ પડશે, કેમ કે આપણે તો સેવા સ્વાસ્થ્ય સંસ્કાર ઉપર કામ કરતા હોય તો એમાં કરીએ છીએ કે નહીં ખ્યાલ આવશે બધાને. તો જૂના જમાનાની વાત કરશું. 3 મિત્રો હતા, ભાઈબંધ હતા, દોસ્તાર હતા. એક નાનું એવું ગામ હતું, કાનજીભાઈ સિંગાળા ગામ જેવડું. એમાં 3 પાક્કા મિત્ર રહેતા. એટલે પાક્કા મિત્ર એટલે હવે ગઈ વિસ્તારમાં સાસણગીરમાં ગામડું હોય ને એની અંદર 3 દોસ્તારો હોય, બહાર જઈને ક્યાં જઈ શકતા? એમાં કેપેસિટી કેવી હોય? મજૂર માણસો હોય, પૈસા કેવા હોય? કાંઈ નહોતું. અને એ મિત્રો હારે ફરતા, એટલામાં જ્યાં જાય 3 હારે જ જાય, ફરવા જાય. તો ફરતા નક્કી કર્યું દર વર્ષે કે આપણે એટલામાં અડકે પડકે બધા ફરવા જાય છીએ. આ વખતે હાલો ને એક વખત મુંબઈ જોવા જાય. એમ 3 મિત્રોમાંથી એક જણાએ નક્કી કર્યું કે હાલો ને આપણે મુંબઈ જોવા જઈએ. મુંબઈ કેવું હોય છે? તો બીજા મિત્ર હતા કે હવે મુંબઈ જોવા જાવ તો પૈસા જોઈએ, આપણી પાસે પૈસા ક્યાં છે ને આપણા બાપા આપણને કઈ દે. પણ નક્કી તો કરો, કોશિશ કરશું તો કદાચ જવાનો મોકો મળે. તો 3 એવા કે આ વર્ષે તો મુંબઈ ફરવા જવું જ છે. સંકલ્પ કરીને લાગી ગયા, મનમાં વિચાર કરી. બધા એના બા બાપુજીને માંડ્યા કહેવા, ભાઈ અમારે મુંબઈ ફરવા જવું છે. અમારે કોઈના થોડાક દી ખીજાય કે આમ થાય તેમ થાય, પણ ઓલા રોજ આંધે ભેગા થઈ ચર્ચા કરે. તો એક એમ કે ભાઈ મારા બાપાએ થાવ ના પાડે, અમારી પાસે પૈસા જ નથી. એકાદો એમ કે ભાઈ મારા બાપાએ હા પાડે છે. ત્રીજો એમ કે વસેલો હોય એમ સલાહ હતી, ભાઈ તારા બાપા પૈસા ના પડે, કોક ને દાડી આવી ને દાડી કરીએ થોડી, એની દાડીએ જાય 5-10 દી જાય તો ટિકિટ ના પૈસા થઈ જાય. આમ કરીને નક્કી કર્યું. 3 જણા ગયા મુંબઈ. હવે મુંબઈ ફરવા ગયા તો એ જુહુ બીચ ઉપર ફરતા હતા, દરિયા કાંઠે ફરતા એમ છે કે આ બધું મુંબઈ જોયું ને બધે ફરવા મજા આવી. દરિયા કાંઠે ફરવા ગયા, દરિયામાં ત્યાં હોડકા વાળા હતા, બરોબર. અને હોડકા ત્યાં કઈક તહેવાર ને કઈક ફંક્શન હિસાબે રજા હશે હોડકાનું. હોડકા પડ્યા હતા નકા ને એક નક્કી વિચાર આવ્યો કે હાલો ક્યાં હોડકા બેહીને દરિયામાં ફરવા જાય. બોલો કે ભાઈ દરિયામાં કે નો જવાય ફરવા જઈને હું આપણે જાહેર ખરા પૂછી તો ખરા. એક કોઈ પોઝિટિવિટી છે, કાનજીભાઈ જો, સંજયભાઈ સંદલિયા જેવો ત્યાં રોજ પંપાયા કરે, હાલો ને જાવી. ક્યાં હોડકા વાળા ને હોડકાનો માલિક હતો એની પાસે કે ભાઈ અમારે દરિયામાં ફરવા જવું છે, અંદર સુધી ક્યાં સુધી લઈ ગયો હતો. એ કે ભાઈ ફરવા તો તમારે જવું હોય તો આજ કે રજા છે, કોઈ ડ્રાઈવર નથી, એટલે કોઈ હોડકામાં લઈને જઈ શકે નહીં કોઈ. તો પાછા સંજયભાઈ સંજલિયા જેવા હતા, એને કીધું તો હોડકું ભાડે મળે, આખી તો અમે લેવું એમ. હળું બોલે પણ મીઠું બોલે એમ. એમાં એને માલિક ને કીધું હોડકું ભાડે મળશે એમ. એટલે કે ભાડે જ મળે પણ તમારે હાકીને જવું પડે, તમારે હાકવું પડે. તો હાકે કોણ? પાછું ભાઈબંધો નાના હતા તો એ
એક જણો કે ભાઈ મને આપણે કે એમ નથી લવું, આખતા અમને કોઈને આવડતું નથી. તાર પાછો ત્રીજો હતો નહીં બોલ્યો, ભાઈ તારા ઘરે તું ગામડે ટ્રેક્ટર તો હાંકશો કે? આ એવું જ હોય. તું ટ્રેક્ટર હાંકશે, આમાં ટ્રેક્ટર મશીન છે ને એ પકડીને હાંકવાનું છે. તો ત્યાં તૈયાર ઓળખું લીધું ભાડે. એટલે ભાઈ ત્રીજો ભાઈ હતો એને ઓળખું હાંકવાનું ચાલુ કર્યું ઓળખું પાણીમાં ચાલુ થયું. તો કે હવે આપણે જવું ક્યાં? એટલે કે આપણે સીધે સીધું જવાનું, ક્યાંય આમ તેમ વાવતો નહીં. પાછું આવવું હોય તો સીધે સીધું પાછું આવવું. હવે ગુલાબ પડ્યા તો દરિયામાં ત્યાં સીધે સીધું હાંકવાનું ચાલુ કર્યું. ઓળખું સીધે સીધું હાંક્યા જતા હતા અને વાતો કર્યા જતા હતા, ગપ્પા માર્યા જતા હતા. નજરો બધે દરિયામાં જોવામાં મંત્રમુગ્ધ થઈ ગયા બધા. હાંકતા હાંકતા બહુ આગળ નીકળી ગયા. વાહે કઈ દેખાય જ નહીં. મુંબઈ ક્યાં ગયું કોને ખબર? મધ દરિયો વહી ગયા. પછી મધ દરિયો વહી ગયા એટલે કઈ દેખાય નહીં. બોલો વાહે બેઠો તો એને પાછું વાળું જોયું. એક જણો જે મારા જેવું કોઈ બીકણ હોય ને પાછું વાળું. પૈસા વાળો માણસ હોય ને બીકણ વધારે હોય. કાનજીભાઈ એને પાછું લઈ ગયા તો ક્યાંય કઈ દેખાતું જ નથી. બધું પાણી થતું. ક્યાં લઈ જશે? પાછા વાળ મરી જવું કે આપણે? વાહ કઈ દેખાતું ને પાછા વાળોમાં દરિયામાં પાછા વાળો કઈક મોજું હોય એટલે ઓળખો વળી દિશા પાછું વળી ગયું. જ્યાં જઈને ક્યાંય શેડો આવે નહીં. પછી તઈને મીંડા ભગવાનના નામ લેવા મીંડા, ભગવાનની ભક્તિ કરો. એટલા ભગવાનને ભજ્યા, એટલા ભગવાનને ભજવા મીંડા. તમે અચાનક ભગવાન પ્રસન્ન થયા ઓળખામાં. તો પ્રસન્ન થાય ને આપણે કોઈ કામ કે ને કે હોનાનો ઢગલો, રૂપિયાનો ઢગલો ભરે કોઈ કામ કે કાનજીભાઈ માગ એટલે આપણું ધન જે હોય ત્યાંથી ભટકી જાય. આને પહોંચવું તો તઈને પાછું બોલવું હતું. કાઠો ગોતતા હતા. તો ભગવાન પ્રસન્ન થયા. એક જણે કીધું માગ આપણે તઈને કીધું નહીં, બધા એક પછી એક માગો એમ. તો પેલા જેને માગવાનો હતો ને એ લોભિયો માણસ હતો મારી ઘોડે. કરોડપતિ હોય તો મીટિંગો કરે લોભિયો જ કહેવાય ને કાનજીભાઈ. તો એને કીધું માગ તો એટલે કે એને શું કીધું કે અમને તઈને હારે આપો ને, અમારે કાંઠે જવું છે. તઈને કે ભગવાન કે તઈને ને એક હારે વરદાન નો આપું. પેલો માગે, પછી બીજો માગે, પછી ત્રીજો માગે. વાતને સમજો કે આપણે આરસીએમમાં જે ભૂલ કરી છે ને એનો પોઈન્ટ અહીંયા એવો સમજવાનો. એટલા માટે મેં આ વાર્તા તમને કરી. આખી મીટિંગ નો સાર અહીંયા છે કે અહીંયા ભૂલ એની છે. હવે પેલો મારા જેવો હતો એને કીધું ભગવાને માગ તું માગી આપું એમ. એટલે બોલે શું કીધું કે ભાઈ હવે ભગવાન પ્રસન્ન થયા છે, માગવું છે તો કે એવું માગવું ને મને અહીંથી બારો કાઢે ને પૈસા વાળો કરે એમ. એટલે એને એવું માગ્યું ભગવાન તમારે દેવું છે તો મને અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવી દે એમ. ડોનાલ્ડ ટ્રમ્પ ની ઘોડે એમ. ભગવાન કે તથાસ્તુ કીધું. એવો જ ઓળખીમાં ઉડીને ગયો અમેરિકામાં, થઈ ગયો પ્રધાનમંત્રી આનો અમેરિકા. બે વૈદ્યા બે વિચારમાં પડે આને હું માગ્યું હાલો ઉડીને વયો ગયો એમ. બીજો હતો બીજાને કીધું સંજયભાઈ સાંજલિયા ઘોડે કોઈક માણસ છે એને કીધું કે ભાઈ માગ તારે હું લઈ તને આપું, તું માગી આપું. તો એનું જરાક દિમાગ ઓલું થયું. એટલે એને શું કીધું ભાઈ મને ભારતનો પ્રધાનમંત્રી બનાવી દો એમ. કે ભારતનો પ્રધાનમંત્રી નું કહું એટલે હું આપણે ગામ પહોંચી જાઉં સાસણગીરમાં બે વાત એમ. તો ભગવાન કે તથાસ્તુ બહાર નીકળો ઉડીને સીધો ભારતનો પ્રધાનમંત્રી બની ગયો. હવે તીધો પછી એક વધ્યો. હવે કે ભગવાન એ વિચારમાં પડે ભગવાનને કે તીધા કે હવે તું માગ તારે હું છે? અરે કે ભગવાન આ બે વૈયા માંથી જુદા પડી ગયા અને તમે મને એકલો કહી દીધું. નહીં તું માગી આપું. એ કે હું છે ને એટલું જ માગું કે આ બે જ્યાં ગયા છે ને પાછા અહીં લાવી ગયો ને અમને કાંઠે પુગાડી. તો ભગવાન કે તથાસ્તુ ઓલા બે હતા પાછા ત્યાં આવી ગયા અને કાંઠે લાવી દીધા. ત્યાં એમ કીધું કે ત્રીજા એમ કીધું કે હું માગ્યું કે હું માગું એકલો થઈ ગયો તો તમારી વગર મને ગોઠતું ન. તમે ક્યાંક વહી ગયા તારે કે બોલો કે હું તો અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો હતો. સંજયભાઈ કે હું ભારતનો પ્રધાનમંત્રી હતો અને તે હાલ પાછા સાસણગીરમાં ભેગા કરી દીધા. આરસીએમમાં ડાયમંડ ક્લબ નથી કરતા, અધૂરું મૂકી દે છે. એનો મતલબ જ આ છે. જે લોકો કરે છે એનો આપણે વિચાર નહીં થતો. એને તરત એની પાછા બેહારી દે કે આમાં નો આમ નો તેમનો. હકીકત કાનજીભાઈ આરસીએમમાં ટાટિયા ખેંચવા વાળા વધારે છે, આગળ મોકલવા વાળા બહુ ઓછા છે. ખાસ મારી નમ્ર વિનંતી છે કે આમ જે વાર્તા મેં કીધી ને વાર્તામાં આગળ લઈને આગળ મોકલો ને આપણે હારે પણ કોઈ માનો કે અમેરિકાનો પ્રેસિડેન્ટ બને, કોઈ ભારતનો બને, બીજા લાખ બધા દેશ છે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, આ બધાના પ્રેસિડેન્ટ બનો ને આગળ વધો.
આરસીએમ બધી જાતની છૂટછાટ આપે છે, બધી જાતની મજા કરાવે છે, બધી જાતની તમને સુખ સુવિધા મળશે. અને હું આરસીએમ આ હાટું કરું છું ડિમ્પલબેન. મને આ હાટું ઈચ્છા છે કે મારે બધી દુનિયા આખી ફરવી છે, આખી દુનિયા જોવી છે. ઓકે, જઈ શકું છું. બહુ વિદેશ એવો છું, હું દાવી છું. ભગવાનની દયા છે, છોકરાઓ બહાર છે એટલે મને મોકો મળે છે જવાનો. પણ કહેવાનો મારો મતલબ એ છે કે મારા કહેવાથી કદાચ લોકોને કોઈને ઈચ્છા થાય સારું કરવાની, કામ કરવાની, તો લાગી જાય. કરોડપતિ માણસ જો આરસીએમ કરતો હોય તો મારી સામે બેઠેલ લગભગ દરેક વ્યક્તિને આરસીએમ ની જરૂર છે. આરસીએમ ની સિસ્ટમ ની જરૂર છે, આ સામાન ની જરૂર. આ કોઈ પણ ગામડે ભારતનું કોઈ પણ ગામ લઈ લો, કોઈ પણ સિટી લઈ લો, કોઈ પણ કરિયાણાની દુકાન લઈ લો, 100% શુદ્ધ સામાન તમને ક્યાંય નહીં મળે. 100% શુદ્ધ સામાન જોતો હોય તો એક કેવલ એક આરસીએમ સિવાય ક્યાંય નહીં મળે. કેમ કે કોઈ જગ્યાએ મરચું પાવડર 100% ઓરિજિનલ છે જ નહીં. કોઈ જગ્યાએ નાવાનું સાબુ 100% શુદ્ધ છે જ નહીં. કોઈ જગ્યાએ કપડા ધોવાનું લિક્વિડ 100% ચોખ્ખું આવતું નથી. કાંઈક ને કાંઈક મિલાવે છે જે આપણા શરીરને નુકસાન કરે. એક જ તિલોચન સાબળા એવો બેઠો છે ભીલવાડાની અંદર, કે માણસના શરીરને નુકસાન ના કરે એવો જ સામાન બનાવે છે. ખાસ દરેકને મારી એટલી વિનંતી છે કે ફાલતુ ખર્ચા છે ને એને છોડો. કરોડપતિ બનવાનો કામ એક જ રસ્તો હોય છે કે તહેવાર કરતા વ્યવહાર ઓછા કરી નાખો, દરકાર કરતા શણગાર ઓછા કરી નાખો, સંસાર કરતા જંજાલ ઘટાડી નાખો, સહકાર કરતા પડકાર વધી જાય છે એને ઘટાડી નાખો. 100% આગળ વધતા આપણને કોઈ નહીં રોકી શકે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપીશ ને કોઈને ઠેસ પહોંચી હોય તો હું આ ઉંમરે પણ માફી માંગવા તૈયાર થાવ છું. અને કાનજીભાઈ સિંગાલાને કઈ બે વેણાવીને કહે છે ઓર્ગેનિક ખેતી બાબતના. અને હમણાં કાનજીભાઈ તમને એક મેસેજ આપું, હું હમણાં ત્યાં મેંદરડામાં આવું છું, રૂબરૂ આપણે લાઈવ પ્રોગ્રામ કરીશું. થેન્ક યુ. જય આરસી. થેન્ક યુ. જોરદાર, જબરજસ્ત, શાનદાર, જાનદાર. આજે ધીરુમામાં તમે આખી આમ બહુ એમ જેને જો માઇન્ડ સેટ કરીને બેઠા હશે એને આખવાનું વિઝન ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ આરસીએમ મારે શું કામે કરવું. આજે જે તમારી જે સ્ટોરી કીધી એવી તો અમારી એકઈની નથી. અમારે તો પહેલી પ્રાયોરિટી જે એમ નામના વિટામિન ને દેવી પડે એમ છે. પણ આજે અમે 100% નક્કી કરશું કે તમારા એક એક શબ્દ ઉપર અમે હાલી અને જે તમે અમને ટાઈમ તમારો આપ્યો છે 1 કલાક, એને અમે એવું કામ કરશું ને તમને અમારા કામ માટે તમને ફિલિંગ થાય ભાઈ નાના ભાઈ કે સંજીવભાઈ સેન્દલિયાની ટીમને મેં 1 વાગ્યાનો ટાઈમ મેં આપ્યો હતો અને આજે એ ટીમ આજે 1 વર્ષમાં આજે સ્ટાર પિન રોયલ્ટી કે એમરાલ જેવી પિન લે છે અને એના ઘરમાં સુખી આવે છે એવું મેં કામ કરશું. અને આજ જે ધીરુબાબા જે તમે પોઈન્ટ આપ્યા ને એ પોઈન્ટ તો લાજવાબ શાનદાર છે. કારણ કે દુઃખી થવાનું એક જ કારણ છે કે નોલેજની કમી છે. નોલેજ કમી છે. આજે જે ઘટતું હતું તમે આપી દીધું એટલે બસ તમે તો અવારનવાર અમારી ઉપર પ્રેમ વરસાવો જ છો. પણ હવે આપણે એનરેજ બધાને કરવાના છે ને બધા એનરેજ કરજો કે ધીરુબાપાના શબ્દ કયા શબ્દ ઉપર હું કામ કરીશ અને ધીરુબાપા હું તમારા આ શબ્દો પર કામ કરીશ અને હું મારા જ પરિવારનો હું મારો ગેમ ચેન્જ બનીશ એવા જે રિવ્યુ લેવાના છે. ધીરુબાપાના એક શબ્દ આપણે પોઈન્ટ કરી અને એ શબ્દ ઉપર કામ કરવાનું છે. તો હું વેલકમ કરીશ કોઈ જિમ્મેદાર સાથીને, એક વ્યક્તિને આપણે એન્કરેજ કરીને શોર્ટમાં બધાનો વારો આવી જાય તો હું વેલકમ કરીશ શિલ્પાબેનને કે બધાના એન્કરેજ લે અને આગળ વધે. વેલકમ શિલ્પાબેન. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, જય આરસીએમ. બહુ શાનદાર આજની મીટિંગ રહી. ધીરુમામાએ બહુ શાનદાર વાત કરી કારણ કે હું નજીકથી ઓળખું છું એમને બહુ નજીકથી અને એમના એક શબ્દ અને જે કીધું ને એક પણ બધું એટલું સાચું છે. એક પણ એમાં ખોટું નથી કે જેને કીધું એટલું શાનદાર રીતે આપણે માહિતી આપી ટોટલ જે ટર્નિંગ પોઈન્ટ હતા એ બધા આપણને આપી દીધા. અને હવે હું હેન્ડરાઇઝ જે લોકો છે એને અનમ્યુટ કરતી જાઉં છું અને ઇન્વાઇટ કરું છું. તો વેલકમ કરું રસીલાબેન ને. પહેલા તો વેલકમ રસીલાબેન. મારું નામ છે રસીલાબેન મકવાણા. મારા અપ્લાય છે અજયભાઈ સાવેલના, રાજભાઈ પઠાયલ મારા મોટા ભાઈ. તો સરસ. આજ તો ધીરુભાઈએ એટલા સરસ પોઈન્ટ ગુજરાતીમાં આપ્યા ને કે એક શબ્દ આપણે મેં કીધું ને કે ડાયમંડ ક્લબ અને બધું આપણે પૂરું ઘરમાં લાવી તો ડાયમંડ ક્લબ તો 2-3 તારીખમાં થઈ જાય છે. અને કીધું ને કે હું પણ ફિલ્મમાં જ આવશું પણ કેતા છે ને કે અભણ સૌ પણ મને વાંચતા લખતા નથી આવડતું પણ સામે લોકો વાળા આપણે કેવી રીતે બધું આપણે હિસાબ કરી દઈએ. અને આ વડકાનું જયારે બહુ સરસ એને પોઈન્ટ એ પોઈન્ટ તો મને બહુ ગમ્યો. એટલે સરસ આવતા રહ્યો ડાયમંડ ક્લબ તે પણ કરું છું એટલે સરસ.